એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। નેશનલ બુક ફેરમાં આસારામના પુસ્તકોનું વેચાણ કરતા સ્ટોલને બંધ કરવામાં આવ્યા છે। જ્ઞાન ગંગાના નામથી બુક ફેરમાં સ્ટોલ બુક કરાવવામાં આવ્યો હોવાની પણ વિગતો સામે આવી છે। જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણી આ મામલે અજાણ હોવાની વાત પણ સામે આવી। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ એએમસીના શાસકો દોડતા થયા અને બળાત્કારી આસારામના પુસ્તકોનું વેચાણ કરતા 31 અને 32 નંબરના સ્ટોલ બંધ થયા છે। એબીપી અસ્મિતાએ આ અંગે અહેવાલ દર્શાવ્યો અને અહેવાલની ધારદાર અસર એ જોવા મળી રહી છે। નેશનલ બુક ફેરમાં બળાત્કારી આસારામના નામ પર બુક સ્ટોલ જે બુક કરાવવામાં આવ્યા હતા 31 અને 32 નંબરના આ બુક સ્ટોલમાં બળાત્કારી આસારામના પુસ્તકોનું વેચાણ થતું હતું। હવે આ મામલે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કરતાની સાથે જ આ બંને બુક સ્ટોલને બંધ કરાવવામાં આવ્યા છે। નેશનલ બુક ફેરના પ્રથમ દિવસે બુક ફેર જ્યાં યોજાયો છે તે સ્થળે 31 અને 32 નંબર ઉપર આસારામના સાહિત્ય પ્રકાશનનું વેચાણ થતું હતું અને એબીપી અસ્મિતા અહીંયા આગળ પહોંચ્યું તે બાદ જે સ્ટોલ છે તેને બંધ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે ટેલિફોનિક વાતચીતના આધારે જે માહિતી મળી છે તે અનુસાર આ જે સ્ટોલ છે તે જ્ઞાન ગંગાના નામે બુક કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાને જાણ થઈ તે બાદ અહીંયા આગળ જે બુક ફેરમાં રાખવામાં આવેલો સિક્યોરિટી સ્ટાફ છે તેને અહીંયા આગળ મોકલી અને આ જે સ્ટોલ છે તેને બંધ કરાયો છે। અલબત્ત જે બુક ફેર છે તેનો સમય સવારના 10 થી રાતના 10 સુધીનો છે પણ તેની વચ્ચે આ જે બુક ફેરમાં આ 2 નંબરના જે સ્ટોલ છે તેને પહેલાં બંધ કરવામાં આવ્યા છે। જોકે જોવાનું એ પણ રહે છે કે આવતીકાલે એટલે કે બુક ફેરના બીજા દિવસે આ જે સ્ટોલ છે તેને કાયમી ધોરણે અહીંયા આગળથી હટાવવામાં આવે છે કે કેમ તેની સાથે અલબત્ત હજી સુધી તે મામલે કોઈ પણ નિર્ણય નથી કરાયો કે આસારામના જે સાહિત્યો છે તેને લોકો સુધી પહોંચાડવા કે કેમ। પણ તેની વચ્ચે જ્યારે દેશની કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો હોય તેવા સંજોગોમાં તેના પ્રકાશનનું વેચાણ કરવું તે કેટલું યોગ્ય અને તેની સાથે તેના વિચારો ને લોકો સુધી પહોંચાડવા કેટલા યોગ્ય તે પણ એક ગંભીર સવાલ છે। કેમેરામેન રાજ ભાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।